તો વાત કરીએ રાજકોટની ઘટના વિશે। ન્યારી ડેમ પાસે અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, જેમાં પીએસઆઈ એચપી ચૌહાણ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સામે તપાસ થશે। 21 માર્ચના અકસ્માત સર્જાયો હતો। ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા અને સગીરની ધરપકડ કરવામાં આવી છે। પરિવારજનોએ પોલીસ પર પણ અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તો રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ પરિવારજનો દ્વારા પણ અનેક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। 21 માર્ચના રોજ અકસ્માત સર્જાયો હતો। તો અમારી સાથે સંવાદદાતા ભાવેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટના ન્યારી ડેમ અકસ્માતની ઘટના વિશે વાત કરીએ કે હવે પોલીસ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, શું વધુ અપડેટ છે? ચોક્કસથી આરતી, જે પ્રમાણે 21 માર્ચે આજે પરાગ ગોહેલ નામના યુવકનું મોત થયું છે। 18 વર્ષનો યુવક છે, તેનું ક્યાંક ને ક્યાંક મોત થયું હતું। એક્ટિવા લઈને આ યુવક જઈ રહ્યો હતો અને તેને કાર ચાલક દ્વારા હિટ એન્ડ રનની ઘટના છે તે પ્રકાશમાં આવી હતી। ત્યારબાદ ગુનો તો નોંધાયો હતો, પરંતુ જે કહી શકાય છે કે જે સગીર ચાલક છે, કાર ચાલક, તેના વિરુદ્ધ ગુનો નહોતો નોંધાયો। પ્રવીણસિંહ જાડેજા નામના જે આ કારના જે ત્યાં આ સગીર યુવકના ઘરે ત્યાં નોકરી કરતા હતા, ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો। ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે જે આ કાર ચાલક છે તેને બદલવામાં આવ્યો હતો। અકસ્માત બાદ જે આ સગીર કાર ચાલક હતો તેની જગ્યાએ પ્રવીણસિંહ જાડેજા નામનો શખ્સ છે તે ક્યાંક ને ક્યાંક આ કાર ચલાવતો હોય તેવી રીતના તે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ત્યારબાદ તાલુકા પોલીસે પણ પ્રવીણસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક તપાસ છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ આજે પરાગ ગોહેલ નામના આ જે યુવક છે તેના પરિવારજનો દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં આ અકસ્માત બાદ જે કાર ચાલક છે તેમાં ડ્રાઈવર બદલતા હોય તે પ્રકારના સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા હતા। ગઈકાલે સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા હતા, એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા। સમગ્ર સીસીટીવી સામે આવ્યા બાદ જે પીએસઆઈ તપાસ કરતા હતા તે પીએસઆઈને તાત્કાલિક આ કેસમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને અન્ય પીએસઆઈને આ કેસની તપાસ છે તે સોંપવામાં આવી હતી। હવે જે પીએસઆઈ છે જેમને જે આ કેસની તપાસ કરતા હતા તેમની વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ હવે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે નબીરાઓ છે તેમના દ્વારા બેફામ અકસ્માત કરવામાં આવે છે અને ત્યારબાદ આ નબીરાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક ડ્રાઈવર બદલી દેતા હોય છે, એટલે કે આ નબીરાનું નામ ના ખુલે તે માટે પ્રવીણસિંહ જાડેજા નામના શખ્સ છે તેને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવ્યો હતો। એફઆઈઆરમાં પણ ફરિયાદમાં પણ ડ્રાઈવર તરીકે જ તેનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી નહોતી। સમગ્ર મામલે કેસ ક્યાંક ચાલી રહ્યો હોય, તપાસ ચાલી રહ્યો હોય તે પ્રકારનું પોલીસનું નિવેદન સામે આવતું હતું, પરંતુ ગઈકાલે જે સીસીટીવી વિડીયો સામે આવી અને ત્યારબાદ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા। પરિવારજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસની જે કામગીરી છે તે શંકાસ્પદ છે। જ્યારે પરિવારજનોએ આ સીસીટીવી છે તે જાહેર કર્યા હતા, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ પ્રકારના સીસીટીવી છે ફૂટેજ છે તે જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ આ કેસમાં પરિવારજનોએ ફૂટેજ જાહેર કર્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હવે જે કહી શકાય છે કે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને જે પીએસઆઈ હતા, પીએસઆઈ ચૌહાણ છે, તેમની વિરુદ્ધ પણ તપાસ છે તે ક્યાંક ને ક્યાંક તપાસનો આદેશ છે તે કરવામાં આવ્યો છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે નબીરાઓ ગાડી ચલાવતા હતા, પરંતુ તેમનું નામ ના ખુલે તે માટે પ્રવીણસિંહ જાડેજા નામનો જે ડ્રાઈવર છે તેનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ પ્રવીણસિંહ જાડેજા સામેથી જ પોલીસ મથકમાં હાજર થયો હતો। ન્યારી ડેમ પાસે આ 21 માર્ચે આ સમગ્ર ઘટના બની હતી, પરંતુ હવે મોટી કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। પોલીસની કામગીરી સમગ્ર કેસથી શંકાસ્પદ જોવા મળી હતી, જેને કારણે પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો હતો, પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો અને હાલ જે કહી શકાય છે કે જે તપાસનીશ અધિકારી છે તેમને બદલવામાં આવ્યા છે, તેમની જગ્યાએ બીજા અધિકારીને આખા કેસની તપાસ છે તે સોંપવામાં આવી છે, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે નબીરાઓને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ વળવી ભૂમિકા હોય તે પ્રકારના આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। જી આરતી। જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।